ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોટલી શાક ખાઈને કંટાળ્યા હોય અને સાંજ માટે કાંઈ ઝટપટ બની જાય એવું બનાવવું હોય તો બપોરે તમે થોડા જો રાઈસ વધારે બનાવી લેશો તો બહુ ટેસ્ટી એવો વઘારેલો ચાઇનીઝ ભાત બની જશે અને એટલો ટેસ્ટી કે ઘરમાં બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો આપણે 1 કપ બાસમતી ચોખા કે કોઈ પણ તમે નાની વેરાયટીના ચોખા જે છૂટા છૂટા બને એ લેવાના છે. એને સારી રીતે ધોઈ લઈશું અને પાણી ભરી 10 મિનિટ જેવું પલાળી દઈશું. એ પલળે ત્યાં સુધી મેં આ રીતે 5 કપ પાણી ઉકળવા મૂકી દીધું હતું. પાણી ઉકળી જાય એટલે આપણે એમાં 1.5 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. અને પાણી ઉકળવા લાગે ત્યારે ભાતમાંથી પાણી નિતારી અને આપણે ભાતને આ રીતે ઉમેરી દઈશું. હવે ચોખાને તમારે 7થી 8 મિનિટ જેવા થવા દેવાના છે. તો 7-8 મિનિટમાં અધકચરા જેવા બફાઈ જશે. પછી આપણે એને નિતારી અને તમારે એને આમાં જ રહેવા દેવાના, એટલે કૂક પણ થઈ જશે અને એક એક દાણો છૂટો છૂટો પણ થઈ જશે. આ રીતે ચારણીમાં કાઢી લેવાનું અને તમારે એને ફેન નીચે ઠંડુ થવા માટે મૂકી દેવાનું. ત્યાં સુધીમાં આપણે વેજીટેબલનો વઘાર કરી લઈશું. તો 1થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં આપણે 10થી 12 ચોપ કરેલી લસણની કળીઓને આપણે હલકો એનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે. તો આ રીતે આપણે એને સારી રીતે સાતળી લઈશું. હલકો એનો ક્રિસ્પી અને બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે વઘારેલું જો આવું લસણ હોય તો જે ફ્લેવર છે એ તેલમાં આવી જશે અને લસણનો પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો બળવા નથી દેવાનું, તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી થવા દેવાનું અને આવું બ્રાઉન જેવું હલકું બળે નહીં એ રીતે તમારે એને થવા દેવાનું અને કાઢી લેવાનું. હવે એ જ પેનમાં આપણે 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. સાથે 1 લીલું મરચું. તો મેં મોળી વેરાયટીનું લીધું છે. તમારે તીખું બનાવવું હોય તો 1 લીલું તીખું મરચું ઉમેરી દેવાનું. એને સારી રીતે 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું. આ રીતે સતળાઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને 1 મોટી ડુંગળી કે પછી 2 મીડિયમ ડુંગળીને તમારે આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી 3 મિનિટ જેવું થવા દેવાનું. સાથે 2થી 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. મિક્સ કરી અને હલકો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી થવા દઈશું. આ રીતે ડુંગળી થઈ જાય એટલે આપણે 1 ગાજર અને અડધો કપ ફણસી. તો હું હંમેશા શાકભાજી કોઈ પણ રોટલી શાક સાથે પણ શાકભાજીનું પ્રમાણ મારા ઘરમાં વધારે હોય તો રાઈસ સાથે પણ હું વધારે જ શાકભાજી ઉમેરું. તો 1 મોટું ગાજર અને અડધો કપ ફણસી મેં ઉમેરી અને ફણસી અને ગાજરને થતાં ટાઈમ લાગે એટલે લગભગ તમારે 5 મિનિટ જેવું એને મીડિયમ હાઈ ફ્લેમ પર આ રીતે સાતળી લેવાનું છે. તો ચલાવતા રહી વચ્ચે વચ્ચે આ રીતે તમારે એને થવા દેવાનું. ગાજર અને ફણસી થઈ જાય એટલે 1 કપ ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી ઉમેરી દેશું. મિક્સ કરી કોબીને માત્ર તમારે 2 જ મિનિટ થવા દેવાનું છે. 2 મિનિટ સુધી કોબી થઈ જાય એટલે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં આપણે અત્યારે એમાં મરીનો પાવડર 1 ટીસ્પૂન જેટલો કે પછી તમને જેટલું તીખાશ જોવે એ રીતે બેલેન્સ માટે તમારે મરીનો પાવડર ઉમેરવાનો. સાથે અડધો કપ કેપ્સિકમ ઝીણું ઝીણું ચોપ કરેલું અને મીઠું. તો 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું. તો રાઈસમાં પણ ઉમેરેલું છે. શાકભાજીના ભાગનું જ મીઠું અહીંયા ઉમેરવાનું છે. મિક્સ કરી અને 1 મિનિટ જેવું થવા દઈશું. 1 મિનિટ જેવું મેં થવા દીધું. બધા શાકભાજી એકદમ સારી રીતે સતળાઈ કેરેમલાઇઝ જેવા થઈ ગયા. હવે આપણે એમાં 1/4 કપ ઝીણું ઝીણું ચોપ કરેલું પનીર, ઓપ્શનલ છે, પ્રોટીનનો ભાગ આવી જાય એટલે પનીર ઉમેરી દેવાનું. 1 ટેબલસ્પૂન સોયા સોસ, લાઇટ સોયા સોસ કે ડાર્ક સોયા સોસ, તમને જે રીતે રાઈસનો કલર જોવે એ રીતે ઉમેરવાનું. તો પનીરથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. બાળકોને ઘરમાં પનીરવાળો રાઈસ છે એ વધારે સારો લાગતો હોય છે. તો તમારા પર છે તમારે ઉમેરવો ન ઉમેરવો. મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે 1 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર એને સાતળી લઈશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એમાં રાઈસ, તો તમે જોઈ શકો છો છૂટા છૂટા આ રીતે રાઈસ મેં ઉમેરી દીધા. હંમેશા રેસ્ટોરન્ટવાળા હોય એ લોકો અગાઉથી રાઈસ બનાવી એકદમ ઠંડા કરી લેતા હોય છે અને પછી એ
આ રાઈસમાં વાપરતા હોય છે. તો તમે બપોરે રાઈસ વધારે બનાવી લ્યો તો સાંજે બહુ ઝટપટથી બની જશે. હવે આપણે એમાં આ રીતે લસણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. રાઈસ ઉમેરો પછી 2-3 મિનિટ માટે તમારે એને થવા દેવાના, એટલે એકદમ સારી રીતે થઈ જશે. અને લાસ્ટમાં લીલી ડુંગળી હોય છે, પણ મેં અહીંયા લીલા ધાણા ઉમેર્યા છે. આ રેસીપી તમે લસણ અને ડુંગળી વગર પણ બનાવી શકો. માત્ર આદુની પેસ્ટ લેવાની અને ડુંગળીના જગ્યા પર કોબીનો ભાગ વધારે લેવાનો. તો એ રીતે તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો. ગરમા ગરમ ટેસ્ટી એવો રાઈસ આપણો તૈયાર થઈ ગયો. તો સાંજ માટે તમે વિચારતા હોય કે શું બનાવું એ પણ ટેસ્ટી અને ઘરમાં રોટલી શાક ખાવાનું કોઈને મન ન હોય, તો આ ચટપટો ટેસ્ટી એવો બર્ન્ટ ગાર્લિક ફ્રાઈડ રાઈસ. આ રાઈસમાં થોડા વેરિએશનમાં તમને જો થોડો વધારે ગળપણ સાઈડ અને જો થોડો ટેસ્ટી વધારે બનાવવો હોય તો થોડું વિનેગર, ટમાટો કેચઅપ અને ચીલી સોસ બધું થોડું મિક્સ કરી બેલેન્સ પણ કરી શકો. તો એકવાર આ રીતે બર્ન્ટ ગાર્લિક ફ્રાઈડ રાઈસ, આવો વઘારેલો ચાઇનીઝ ભાતની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.